જય માતાજી, ભલો કરે તમારા પિતાજી. ગુડ મોર્નિંગ, હવે નાઇસ ડે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હોય. મજામાં જ હોય. આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો આજે શ્રાવણ માસનો પહેલો દિવસ, તો બધાને હર હર મહાદેવ. અને મહાદેવનો વાર હોય એટલે બધાને મજા આવતી હોય. અને હું નહીં, બધાને જનરલી બધા મોસ્ટ ઓફ છોકરા હોય, છોકરીઓ હોય, મારી જનરેશનના એ બધાને મહાદેવના ભગત હોય જ છે મોસ્ટ ઓફ. કેમ કે મહાદેવની અલગ જ વિચાર છે. મહાદેવ અલગ જ વસ્તુ છે. એની પાસે પ્રેમ છે, એની પાસે ક્રોધ છે, એની પાસે સંપૂર્ણ જ્ઞાન છે. એ કોઈને ઉચ્ચ નીચ નથી માનતા. એ રાક્ષસોને માને, ભગવાને એને માને, બધા લોકો માને. એટલે મહાદેવને બધા માને. કેમ કે મહાદેવ ઉચ્ચ નીચનું કાંઈ એમ હે નહીં મહાદેવ પાસે. તો આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે. તો બધાને હર હર મહાદેવ. અને હવે આપણે જઈએ છીએ દુકાને. અને ચાલો તો દુકાને મળીએ. અને મારા મમ્મી જો આ ખૂટિયા જેવો નાસ્તો કરે છે. જો દેખાય છે તમને? રોજ સવારે નાસ્તો કરે છે. બાહુબલી છે. જો બોડી બતાય તારી, બોડી બતાય. કાન કાન બતાય. ये बातें बताई नहीं जाती, नजर लग जाती है. એટલે કારણ હું ન બતાવવાનું, નજર લગ જાયગી કે મારો દીકરો છે, જે મારો છોકરો છે. તો મારે જેવો લાગતો નથી. કેમ તો મારે જેવો નથી લાગતો? બે બાજુ દેશના ઝંડા હે. હા બાબા જો ઓ સાહેબ, આપણો રસ્તો છે રેગ્યુલરનો. જો ગાય માતા વચ્ચે છે. આ છે મહાદેવનું મંદિર. મહાદેવ જગન્નાથ મહાદેવ જય. કા ભાઈ, એ અત્યારે જો થોડો વરસાદ આવ્યો ને, તો લોકેશન જો કેમ થઈ ગયું મસ્ત, એક નંબર. જુનાગઢ હે ને, એક નંબર. આમ થોડોક વરસાદ આવે ને તો ગ્રીનરી થઈ ગઈ બધી. એ તો જુનાગઢની ખાસિયત છે મારા દોસ્ત. તો દુકાને પહોંચી ગયા છીએ. હવે આપણે બધું વાળી ચોળી નાખવાનું હોય. કેમ કે વાળવું ચોળવું એ આપણું રોજનું કામ છે અને કરવું પડે. અને એક વાત તમને કહેવી, તમારા ભાઈને વાળ કેવા લાગે? એક નંબર લાગે. અમુક લોકો એમ કહે કે નથી સારા લાગતા, અમુક એમ કહે કે ભાઈ કપાવતા નહીં. તમારો ભાઈ છે દુવિધામાં, મારે કપાવવા કે ન કપાવવા. કેમ છે? તમારો ભાઈ રોજ સિમ્પલ થઈને આવે, નોર્મલ ટી શર્ટ હોય, કેઝ્યુઅલ લુકમાં. કેમ કે મને કમ્ફર્ટેબલ આવે આમાં. જો ઉપાધિ નહીં ગઈ. તો ચાલો આપણે વાળી લઉં, પછી આપણે મળીએ. ક્યાંય આડા આવડા જવાનું નથી. Congratulations my brother for new car Baleno. I speak English and very fast English and બસ એટલું જ આવડે. તું સમજી ગયો ને મારી ફિલિંગ? હે મારા દોસ્ત શિવભાઈ, કેમ છો? મારો ભાણેજ શિવભાઈ. એને ચા પાણી હાલે છે અત્યારે. ચા ને ખાલી હાલે, પાણી નથી હાલતા. નહીં, મિક્સ નહીં. અહીંયા અમારું બધું અલગ જ હોય. હે ભાઈ, લીભાઈ સ્ટુડિયો ના માલિક છે. તમારે કરાવવું હોય તો કહેજો, પોર્ટ બનાવી દેશે. તો આપણી ગાડી છે અને આપણે જઈએ જમવા જવું. જો કેમ હે? સાચું ભાઈઓ, આમ જુનાગઢને કોઈ લાગે નહીં. ચોમાસામાં જુનાગઢ જેવું કાંઈ છે જ નહીં. જો એક નંબર મોજ આવે. જુનાગઢમાં રહેતા હોય ને ફૂલ મજા આવે અત્યારે.
ડોહીમાં રોડ ક્રોસ શાક છે, રોટલી છે, સબારો છે, મારા મમ્મીને બટેટાનું શાક છે અને મારો ભાઈ ભગત છે. શ્રાવણ મહિનાનો ઉપવાસ રહ્યો કે હું પાપ કરું ને ધોવાઈ જાય એવું થાય નહીં ઘરા મારા ભાઈ. તો ચાલો બપોરા કરી લઈએ. હે आप थोड़ा मैं गिरा था भाई તો તું જી પાપ शुरुआत ही गिरी थी बाप ने तो એટલે જ ઉપવાસ રહેતા હોય. જી મારા ઉપવાસ છે ને વધારે ઈ ખાલી સોમવાર રહેવાના હોય. ना ना बाप ने शुरुआत करा पहला पुण्य ना थोड़ा घड़ो भर लिए ना ये बाप करे ये बाप करવાનું જ છે. સરસ. તો ચાલો ખાઈ લઈએ. કારાભાઈ તમને ભગવાન વધારે પાપ કરાવે. હેલો. તો હવે જાઉં હું માનવભાઈને લેવા, કેમ કે માનવભાઈ રોજ મારી પાસે આવે છે બપોરે. એ બી ઘરે હોય અને ઘરે એને કંટાળો આવતો હોય, મારે વિડીયોઝ બનાવવાના હોય તો મારા વિડીયો માનવભાઈ બનાવી દઈએ. હમણાં તો કેટલા દિવસથી આવે છે અને આપણે બે ભાઈને મજા આવે છે. તો હાલો માનવભાઈને લેતા આવીએ. પછી તમને વાત કહું, કેમ કે અત્યારે મારું મોડું થાય છે. તમારા માટે મેં એક વાત મગજમાં લખી છે. એ વાત હું તમને દુકાને જઈને કહીશ. રેડી? તો બના રહેજો તમે. અને ક્યાંય આડાવરા આમ કે આમ જાતા નહીં. રેડી? તો ચાલો આપણે જઈએ માનવભાઈને લેવા. આવે છે જો મારો પરો આવે છે. પરો ઢાંટા ઢાંટા પરો આવ્યો ગયો. પરો ગાડી હવે જો પરો છે મારો. શું છે ભાઈ પરી, મારો પરો હો ભાઈ. મજામાં ભાઈ યસ પરા. બહુ ભલે હું ગયો મેં તો બહુ વાર લગાડી હો ભાઈ અરે હું સુનિલના ઘરે ગયો તો થોડુંક 10-15 મિનિટ રાહ જોઈ યાર આજે બાકી તારો ભાઈ વાર લગાડે. પછી તારો ભાઈ વાર લગાડે ના, કે 2-5 મિનિટમાં આવી જાય સ્પીડમાં 5 મિનિટમાં જ આવી તો આજે વાર લાગી મેં કઈ થયું નથી ને મેં ફોન કર્યો સુનિલભાઈને ફોન કર્યો હતો. સુનિલના ઘરે ગયો તો થોડુંક કામ હતું ને હા. એક્સ્ટ્રા એટલે એવું હા, છે ચાલો. 0.5 માં કર્યો ને નહીં 1 માં. 1 માં તો યાર નો દેખાય યાર ના ના કાંઈ. એક એક ચાલો નંબર તો દેખાય. જઈએ. દુકાને. દુકાને મળી જાય. હેલો વ્લોગ બનાવતા ભૂલી ગયો. થેન્ક યુ કહી દે. પાછી આપણે આપણા જનરેશનમાં તો મિત્રો જીમ કરવા આવી જાય. ચાલો મિત્રો જીમ કરાવું તમને. ચાલો મિત્રો તમને સુનિલ આ સુનિલ શેટ્ટી ભાઈ ના હો ભાઈ. હા હો ભાઈ. હા જઈ હો. હા ટાટા આમાં તો આમ આમાં જવું તો આમાં બ્લોકમાં ટમેટા જેવા દેખાય. પેલો ભૂરિયો નો હોય દેખાય. તો લાગે છે લોકમાં ટમેટા જેવા. રૂબરૂ આવો તો આવશે કાલે જાંબુ. હા ના ના એ તો ઓરિજિનલ છો જ એમ તો એ તો મારો ભાઈ ભલે એમ તો કહેતો હોય ઈ તો નાનો ભાઈ લાડ ના કરે તો કોણ લાડ કરે? ટમેટા બમેટા જેવા થાય એ જીમમાં આવી ટેન્શનમાં આવ્યો હતો, એ તો જીમ કરીને ગુલાબી થઈ ગયો ભાઈ. અને આ મારી લીલા છે બધે માટે આગળ. હા એને નહીં કહો. નહીં એમાં ભાગીદારી નહીં. તારી હગાઈ થઈ ગયો તું રેવા દેજે હવે. ભાભી આ જો હેરાન કરે ભાભીને. ભાભી જોજો જરા બહુ હેરાન કરે Ah, તકલીફ I'm પડે so sorry. આ એનો બાકી કે મેં ભાભીને કહી બ્લોગમાં દેવું આવું કોઈ ગલત વસ્તુ બોલી તો એના માટે પેલા એમાં કેવું બોડી બનાવવા એમાં એવું હતું કે આ કલ્લુ હોય ને બોડી વાળો હોય ને તો આને શેકવો બહુ ગમતો હતો. શેકવાના ગમતો હતો. શેકવાનું હું ગમતો હોય. ઈ તો રહેવા દે. સોરી ભાઈ મિસ્ટેક બોલાવી. ક્યાં પેલા પૈડા ઈ. ના ઈ મારા નથી હો. મેં તો ખાલી માં માર્યા છે. તો ભાઈ મારા ડમ્બેલ મારા સ્ટુડન્ટ ને ક્યાં મારા નથી ભાઈ ઉભા રહો, ડમ્બેલ વિમલભાઈ કહીશ તો મૂકી દઈએ આપણે. તો હું અને મારો ભાઈ જઈએ દાતારે. દાતારો ભાઈ મેં બધા સુનિલભાઈ ને બધા વહેલા આવ્યા. આપણે બે ભાઈ મોડા જઈએ. હઉ દાતારનો રસ્તો દેખો. મોજ જ આવે જો અમારી એવિએટર લઈને 55 રેડી હો 55 જાદુ છે. આજ ગુરુવાર હે ને મોડું થઈ ગયું યાર મોડું નહીં બહુ મોડું. બહુ મોડું થઈ ગયું. તમે જીમમાંથી મોડા આવ્યા ને આપણે દુકાનેથી થોડાક મોડા આવ્યા કસ્ટમર હતા એટલા માટે એટલે મોડું થઈ ગયું. કસ્ટમર તો ભગવાનનો રૂપ હોય. કસ્ટમર એને થોડી ના પાડવાની હોય. અને હમણાં 7 આઠમ ચાલુ છે તો આવી જ જાજો. અને હમણાં જાજી ઓફર આવવાની છે એટલે સ્ટે ટ્યુન. દર્શન કરી લઈએ હવે પછી આપણે મળીએ. રેડી? અને તમારો ભાઈ બ્લોગ બનાવે છે તમારા હાટું બનાવવું. તમને મજા આવે તમે જોઉં જોવો, યાર અમારા તમે. બધા ભાઈઓને જોવું. અને તમે બસ તમારા મોઢા ઉપર સ્માઇલ આવે. તમારા મોઢા ઉપર એક આમ યાદ કરો કે ભાઈ વિરાટભાઈ છે, વિરાટભાઈનું ગ્રુપ છે, કે ભાઈ સુનિલભાઈ છે, સુનિલભાઈનું ગ્રુપ છે, માનવભાઈ છે, માનવભાઈનું ગ્રુપ છે. એવી રીતે તમે બધા એમને યાદ કરો. અમે કંઈક તમે જોવો ને તો તમને મજા આવી જાય. મજા ઓ આવી જો જાય. એમ થવું જોઈએ. સમજો? જેમ અમને થાય ને એમ તમને થવું જોઈએ. ઓકે તો ચાલો દર્શન કરી લઈએ પછી મળીએ. છે મોતીબાગ. કેમ હે જો ઇન્દિરા ગાંધી. અને આજે તમારો ભાઈ અત્યારે વાગ્યા 2:30 અને ઊંઘે તો 12. નાનો ભાઈને મૂકી આવ્યો. નાનો ભાઈને જવું હતું ચાંદેડા. એને જરાક કામ હતું
અને એ નાગેશભાઈ બધા રખડે ને હું જાઉં છું ઘરે. આજ બહુ મોડું થઈ ગયું અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? થોડોક નાનો બન્યો છે, તમારા હાટું બનાવ્યો ખબર નહીં, મને હવે છે ને ભાઈ આમ કોઈ ન હોય ને રોડમાં એ જ ગમે, એકલું જ રખડવું અત્યારે બહુ ગમે. અને હું જો એકલો જ છું, વન મેન શો, કોઈ નથી મારી બધું, માનવ નહીં મૂક્યો હોય અને કોઈ રસ્તામાં હે નહીં, જો આગળ નથી અને પાછળ નથી, ખાલી તમારો ભાઈ એકલો છે ને ગાડી હલાવવું અને મજા આવે. મને ખબર નહીં કેમ મને મજા આવે. હા ભાઈ છે કોક જો એકલો પેલો વાત કરે. તમારા ભાઈને હે ને કેટલા લોકો હોય કે જેને એકલાને મજા આવે એ કહેજો જરા. જો કૂતરું જો કૂતરું વાંનો થોડો સારું, કેમ કે રાત્રે બહુ કૂતરા દોડે. કૂતરા દોડે ને તો ભાઈ ભાગવું વહેમું પડે. કેટલા છોકરા હશે કે જેને રાત્રે ગમતું હશે કહેજો મને, વધારે જ હશે. કેમ કે બધા પોતપોતાની ઉપાધિમાં હોય, પોતપોતાના કારણો હોય, એટલે માણસ જ્યારે કંટાળી જાય ને ભાઈ એકલો એને ગમવા માંડે. પણ મારે એવું કાંઈ છે નહીં, પણ તો મને ગમે પહેલેથી જ, એવું નથી કે અત્યારથી, તો પહેલેથી જ ગમે એકલાને. તો કાંઈ વાંધો નહીં, આપણો વ્લોગ એન્ડ કરી દઈએ. તમને બધાને મજા આવી હોય તો એક નંબર ચકાચક લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ઈચ્છા પડે તો. તમારો ભાઈ બહુ મહેનત કરે છે તો થોડુંક સપોર્ટ તમે કરજો. તો ટાટા બાય બાય, સી યુ, જય માતાજી, ભલું કરે મારે પિતાજી, ટાટા.